मत कर अपना जीवन छोड़ कर। बंधन टूटे, रिश्ते नाते छोड़ दिए, बीती बातें भूल गया मैं, मेरे सब कुछ आज ने तेरा ध्यान तेरा गान, मुझे और न कोई काम, मेरे भव सागर से तारने वाले तारक एक तुम ही हो राम, मेरी सब बाधाएं हर लो, पालक एक तुम ही हो, अपना समझ कर राम को भूल रहा था मैं, चाहे भोर चाहे शाम, मुझे और न को
राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 विघ्नेश्वराय वरदाय सूरप्रियाय लंबोदराय सकलाय जगज्जिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो जो पूजा होया मोरा जेने ते पेटे दी करा तेनो ते धन्य आवता बहुआरू पाए पड़े जो पूजा होया मोरा रातों ते સાથે થોડા કાર્યોથી જરા તકરાર કરીએ આ દિવસ ભગવાનના કામમાં જે સાથ આપેલા છે સાથ આપેલા છે ઈશ્વરભાઈ પરિયા મહેમાન આપણી સાથે વાલજીભાઈ ગજ્જર અને રમણભાઈ ના શાસ્ત્રાર્થી આસ્થાને નમ્ર વિનંતી નમ્ર પ્રાર્થના કે જે કઈ આ રામચરિત માનસ નવા પારાને શરૂ થાય છે એમાં તન મન અને ધનથી આપ સૌના સહકાર જોઈએ ત્યારે આ ઈશ્વરભાઈ આ વાલજીભાઈ અને રમણભાઈ થાય કે મેં જે કઈ કર્યું છે એ લેખે લાગ્યું ફરી વાર શારદાબેન જે પ્રગટાવી અને આજે ઉત્તર શુભકરણ કર્યું એના માટે હાર્દિક એમની શુભેચ્છા તાળીના રૂબરાજ છે વધાવી રહી છે અવાજ તો તાળી એવો અવાજ આવે કે સાંભળે બધા કે કાંઈ કાર્ય સારું થઈ ગયું છે ધન્યવાદ પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી હર્ષાબેન રામાયણ આજે આપણે કંપાઉન્ડમાં
22 તારીખથી 30 તારીખ સુધી સવારના 9 થી 12 અને બપોરના 3 થી 6 હંમેશ આ 22 થી આવતા રવિવાર 30 તારીખ સુધી 30 તારીખ સુધી રોજ સવારના
અવસર અમારે આંગણે અને પધારો મોઘેરા મહેમાન. તમે સૌ સાજન ભલે આવ્યા, અમે કરીએ તમારા સન્માન. તાતા તમારી વાટ ઝીણે ઝીણે ચોખલીએ અને મોતીડે વધાવી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. માતા સીતાની જે સોનાની બંગડી આપવામાં આવી છે તારાબેન મારવાડી તરફથી. રામ લક્ષ્મણ જાનકી, રામ લક્ષ્મણ જાનકી. બરાબર તો વધાયો વધાયો રામ લક્ષ્મણ જાનકી, વધાયો વધાઈ, વધાયો વધાઈ રામ લક્ષ્મણ જાનકી, વધાયો વધાઈ રામ લક્ષ્મણ જાનકી. બરાબર તો રામજીભાઈ, વધાયો વધાઈ રામ લક્ષ્મણ જાનકી, 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 વધાયો વધાઈ રામ લક્ષ્મણ. પ્રદક્ષિણા કરવાની, જલેન પ્રદક્ષિણા પછી ભગવાન ને આરતી પ્રદાન કરવાની. બોલો રામચંદ્રાય રઘુવંશાય જાનકી સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ તુરીશ્વર યદપૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્વ મે મંત્ર પુષ્પાંજલિ. રામચંદ્રાય ચરણકમલેભ્યો નમઃ. બોલો શ્રી રામચંદ્ર. અયોધ્યાના રાજા દશરથ વાલજીભાઈ અને જનક રાજા જાનકીના પિતાજી આ જયંતિભાઈ અને વાલજીભાઈ આજનું કાર્ય બહુ ભાગ્ય છે, ખૂબ નસીબદાર છે કે આવા પ્રસંગનો એમને લાવો મળ્યો. પૈસા વસ્તુ ગૌણ છે. અહીંયા પૈસા મહત્વની વાત નથી. અહીંયા મહત્તા છે આસ્થાની, શ્રદ્ધાની, વિશ્વાસની અને સંસ્કારની. આ બે કુટુંબમાં આ સંસ્કાર, આસ્થા અને શ્રદ્ધા મુંબઈ જેવા શહેરમાં જીવે છે. આ એનો દાખલો છે. ભગવાન શ્રી રામચંદ્ર એ બંનેના ઘરોની દિન પ્રતિદિન ઉત્તરોત્તર વૃદ્ધિ આપે એવી શુભકામના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. આભાર. ઢંગ જેવો બીજો કોઈ ઢંગ નહીં.
લુગડા રંગ દેવો બીજો કોઈ નંગ નહીં, લુગડા રંગ દેવો બીજો ક્યાં હતા તમે? ખોટા તો બાટે આંખી માટે શબ્દ ફૂટી ગયા તારી માટે. આ ચંદ્રકાંત ભાઈ ના રાજમાં ગરમ ગરમ ચા મળે, અરે અમે ફૂકી ફૂકીને પી. આમાં આપણી ક્વોલિટી કઈ છે સમજી જવાનું. પણ કોઈ બંધ બેસતી પાઘડી પહેરતા નહીં. અમે જે કઈ કહીએ છીએ અમારા ઘરો નથી કહેતા, સંતો મંતો જે કહી ગયા ને એ કહીએ છીએ. નંબર 1, દૂધ પીવે અને ચતુર પીવે ચા, આ કોફી તો કપટી પીવે. મેં પેલા જ કીધું તું કે ભાઈ બંધ બેસતી પાઘડી પહેરતા નહીં. મૂર્ખો પાડે ના મારે કઈ નહીં હાલે. જાઓ હકીમો જાઓ, નહીં તો મારી કોઈ દવા નથી. ગદલાવાળા ભાઈ, હું ચાતણો બીમાર છું, બીજી બીમારી કઈ નથી. આ લિપ્ટન નથી તો કઈ નથી, બ્રુકબોન નથી તો કઈ નથી. એક ચાતણા બંધાણીને બસ ચા નથી તો કઈ નથી. તમારી ગલીમાં ફેર્યો, મને મેં કીધું ચા નહીં मिलता है तो कि 6 बजे के बाद अलाउड नहीं है. तो लूट फिर पीछे पछताएगा, जब प्राण जाएगा छोड़. घड़ी पल की खबर नहीं और करे काल की बात. हाथियों पर तो जमड़ा फरे, जेम तेतरो परिबाज. तो सीताराम तराई रंग सीताराम तराई रंग तेरा दे श्याम तराई संग रंगाई जाने रंग रंगाई जाने रंग सीताराम करो सत्संग
રાધે શ્યામ તણાઈ રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને આજે ભજશો કાલે ભજશું ભજશું સીતારામ ક્યારે રચીશું રાધે શ્યામ આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ ક્યારે રચીશું રાધે શ્યામ સ્વસ્થ ખૂટ સે બોલો પાપ લાગે તો મને આપી દેજો જીવ જાણતો જાજુ દિવસું મારો છે આત્મા પેલા અમર કરી લઉં ના જીવ જાણતો જાજુ દિવસું મારો છે આત્મા અમર કરી લો તેરું આવશે જગનું જાણ દે તેરું આવશે તેરું આવશે જગનું જાણ દે જાવું પડશે સંગમાં પછી જમતી ચૂકેલા મેળવી લો ને રહેવાના કરી લો સૌ જીવ કહેતા પછી જમતી ચૂકેલા મેળવી લો ને રહેવાના કરી લો પ્રભુ બન્યો છે પ્રભુ પણ છે ક્યારે
ગણપણ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ પછી ફરીશું તીરથધામ ગણપણ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ પછી ફરીશું તીરથધામ આત્મ એક શરીર રહે છે પલંગમાં સીતારામ ગણા સત્સંગમાં રાધે શ્યામ ગણાય રંગમાં રાગમાં ક્યારે રટાશે રહી જશે આપને માટે ઓળખ તું તમરા રંગ રાગમાં ક્યારે રટાશે રહી જશે આપને માટે ઓળખ તું તમરા બાબા આનંદ પાછળ
જેની પાછળ રૂડું કંઈક કરી બતાવ્યું હોય એને માટે બે શબ્દ આપણે કહીએ તો રૂડું લાગશે. એટલા માટે આપ સૌને વિનંતી કે જોજો એમનો અપમાન ન થાય. તો 20-25 મિનિટ શાંતિથી બેસવા વિનંતી. ઈશ્વરભાઈ પડિયા 5 મિનિટમાં આવે છે તો એક વાત કહી દઉં. કાલે કદાચ આ વાત અધૂરી રહી ગઈ એટલે રામકથા નું આયોજન જયારે કરવામાં આવે, સરસ મજાનું હંસાબેન આપણે અમૃતપાન જયારે કરાવતા હોય, રામ જન્મથી લઈ રામ વિવાહ થી આજે પૂર્ણાવતી જયારે કરે ત્યારે આપણે બધા વિભોર થઈ જઈએ કે હવે આવતીકાલે કથા નથી. વધારો આપણે જ રાહ જોવાય છે. આવો ઈશ્વરભાઈ શારદાબેન અહીંયા તે પર બોલાવો. બાલ બ્રહ્મચારી હંસાબેન રામાણી, આ રામાયણના આયોજકો વાલજીભાઈ, રમણભાઈ ગાદાવાલા, ધીરુભાઈ, ચંદુભાઈ અને આ રામચંદ્ર લેનના સર્વ ભાવિકો. સારા કામમાં દરેકનો સાથ હોય છે. મુંબઈ જેવા શહેરની અંદર પૈસાનું યોગદાન પ્રાપ્ત થઈ શકે છે. સમયનું યોગદાન આપવું અને જે આયોજન કરવું એની સંપૂર્ણ જવાબદારી હોય છે. એ જવાબદારી આયોજકોએ બહુ સારી રીતે નિભાવી છે, એનો આનંદ છે. હંસાબેનને જે રામાયણનું પઠન કર્યું, યોગ્યતા સાથે, પ્રમાણપાન સાથે, જે 9 દિવસ સુધી ભાવિકોને રસપાન કરાવ્યા. હંસાબેન એટલું જ કહેવાનું છે કે જ્યારે એક ગામથી બીજે ગામ દેશમાં કાઠિયાવાડમાં જતા હોય અને ઉપર આવા ઉનાળામાં એકદમ તડકો હોય અને પાણીની તરસ લાગે, એ તરસ વખતે બરફ ક્યાં છે એ બરફની આપણે નજર કરીએ અને એ બરફ પાસે પહોંચીએ અને જે પાણીનો એક ગ્લાસ, અગર તો આપણી ભાષામાં એક લોટો પાણી પીએ અને જે શાંતિ થાય, એ શાંતિ તમારા પઠનથી, તમારા રામાયણના ઉદ્બોધનથી અમોને, અમારા ભાવિકોનો ખૂબ થઈ છે. એ માટે અમે રામચંદ્ર લેન ના ભાવિકો ઋણી છીએ. ઋણી એટલા માટે છીએ કે એક વસ્તુ યાદ આવે છે કે મૃત્યુ સમયે આ જીવનનો એક સાર સમજાય છે. પાગલ પણ ડાયો બની એવો અનુભવ થાય છે. નહોતું લીધું નામ જેને આ જીવન રામનું, નહોતું લીધું નામ જેને આ જીવન રામનું, એને ઊંચી જનારા 4 જણ રામ નામ બોલતા જાય છે. આ પાપમાંથી આ વસ્તુ આ ભાવિકોનો કોઈ દિવસ કહેશે નહીં કે ભાઈ કોઈ દિવસ રામનું નામ લીધું નથી. એટલે આ પુણ્યના માં તમે માધ્યમ છો.
એટલે અમે ભાવિકો વતી, આ આયોજક વતી તમારો હું ખૂબ ખૂબ આદર કરું છું, આભાર માનું છું. અને વાલજીભાઈ, આપનું સાલ ઓઢાડી હાર પહેરીને સન્માન કરીએ છીએ આ ભાવિકો વતી. આ ભાવિકો વતી સન્માન છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હંસાબેન, અમારે મુંબઈ જેવા શહેરની અંદર આમ જો તો આગળ પણ કુરુક્ષેત્ર છે અને પાછળ પણ કુરુક્ષેત્ર છે. હવે આવામાં જે 9 દિવસ અમને જે શાંતિ આપી છે એમાં બીજા માધ્યમ ભાઈ શ્રી ધીરુભાઈ ખૂબ જ આનંદથી વગાડતા આર્યન વગાડતા તો ભાઈ શ્રી રમણભાઈ ગાદલાવાળા એમનું સન્માન કરે છે. જલારામ સત્સંગ મંડળ વાળા ધીરુભાઈ બિંબિયાણી ભાઈ શ્રી અમુભાઈ નું સાલ ઓઢાડી એમનું સન્માન કરે છે. હંસાબેન ના માતુશ્રી અહીંયા ઉપસ્થિત છે. તો તારાબેન એમને સાથે મારી બહુ મોટો પ્રસંગ છે. હવે હંસાબેન અને ભાવિકો જે બે વચ્ચેનો જે સેતુ છે કે પોતાના ભુવાને પોતાના દાખલા છતાં પણ એક શબ્દો વડે પણ આપણે સાલ કરતા સાલની ભાષામાં એનું સન્માન કરીએ. 9 દિવસ સુધી આપણે ડુંગરી મહારાજની કથાનું આયોજન કરેલું. બાપજી બ્રહ્મલીન થઈ ગયા, એમની જગ્યાએ રમેશભાઈ ઓજાને બેસાડ્યા. આયોજન બહુ મોટું હતું. આ આયોજન નાનું છે, પણ નાના મોટા કરતા ભાવના કેટલી છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. શ્રદ્ધા કેટલી છે, ધર્મમાં આસ્થા કેટલી છે એ વાલજીભાઈ, રમણભાઈ, ધીરુભાઈ પિંજાણી, ભાઈ નટવર નાગર, ચંદુભાઈ વગેરે જે આપણો સેતુ, આપણા બે વચ્ચે જે માધ્યમ છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન એમના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ દિન પ્રતિદિન ઉત્તરોત્તર થતી રહે એવી શુભકામના આપણા બધા તરફથી આપું છું. બાકી તો સફળતામાં હંમેશા સદગુણની વાત હોય છે.
નિષ્ફળતામાં દુગુણની વાત હોય છે. અહીંયા આપણે આયોજન સફળ થયું છે, સફળતાની વાત કરવાની હોય છે. જીતમાં જય જયકાર હોય છે, હારમાં હાહાકાર હોય છે. અહીંયા જીત થઈ છે એટલે આપણે જીતની જ વાત થઈ છે, જીતની જ વાત કરવાની છે. આજે બેન કોણ છે? મને એવું જ થતું હતું કે આ પ્રસંગ રામચંદ્ર લેનમાં નથી, એમના ઘરે પ્રસંગ છે. આવા તારાબેનને પણ પ્રભુ ખૂબ ખૂબ સારું સ્વાસ્થ્ય આપે એવી શુભકામના આપું છું. જયારે રામ જન્મ થયો ત્યારે રમાભાઈ બાજુમાં બેઠા હતા. રમાભાઈ કીધું કે આ તારાબેને 2 બંગડી આજે આપે છે. અહીંયા મારે કહેવાનું એ છે કે મારે પરિચય માંગવો ન પડ્યો, મને સામેથી પરિચય મળ્યો. તારાબેન હંમેશા આવા સારા કાર્યમાં સાથ દેતા રહે એવી શુભકામના આપું છું અને અભિનંદન આપું છું. નાના મોટા યોગદાન ઘણા છે. રતિભાઈ ગિરધરભાઈ તલાટી આ બહુ ગરીમાં મોટું નામ છે, જેની છત્રછાયામાં જગ્યામાં આપણે જે બેઠા છે એવા રમેશભાઈ વાલજીભાઈને ખૂબ સાથ સહકાર આપ્યો છે. વિનુભાઈ નગદિયા, કિશનભાઈ તન્ના, કાંતિભાઈ મિસ્ત્રી, કિશોરભાઈ દક્ષિણી, નટવર નાગર, જયંતિભાઈ રઘુવંશી, મહારાજ અનુભાઈ, લતાબેન ગોરખ, વિડીયો વાળા અશોકભાઈ વડેરા, માઇક વાળા ડિસિલ્વા, ચંદુભાઈ શેઠ, આ ગીતાબેન પાપડવાલા, આ બધાએ પોતાનું પાછેદામાં પેલી પૂણી જે કંઈ યોગદાન આપ્યું છે એને માટે આ ભાવિકો વતી આયોજક વતી ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે કોઈ કામની શરૂઆત કરો તો કિશનભાઈ અને નટવર નાગર એ 4 વચ્ચે એમ કે હાર અમે સ્વીકારતા નથી, અમારી જીત જ છે, સાવ સાચી વાત છે. છતાં 4 વચ્ચે અમે હારથી ઈશ્વરને પ્રાર્થના બધા કરીએ કે આવા કાર્યોમાં જે કઈ સહકાર આપી જ રહ્યા છે એમને ધન યશ કીર્તિ મળે. એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કહેવાય એ અમે અર્પણ કરીએ છીએ, સ્વીકારજો. અને આમ બાળકોથી કાંઈ પણ આમાં મિસ્ટેક થઈ ગયો હોય, નાના મોટાને કંઈ કહેવાય ગયું ક્યારેક, આ વિદાય વેળાએ અમને માફ કરી દેજો. ઉદાર હૃદય રાખીને આપશો. અમારા બાળકોને તો ભૂલ થઈ જાય તો અમારા ધીરુભાઈ અમારા બધા વતી આપશોની ક્ષમા માગીએ છીએ અમે લોકો. તો ધીરુભાઈ આપ બધા આવો અને એમનું અભિવાદન કરો. રામચંદ્ર ભગવાન પરમ પૂજ્ય રમણભાઈ, માનની ઈશ્વરભાઈ પડિયા, વાલજીભાઈ ગજ્જર અને ધીરુભાઈ ભીમજાણી તથા સર્વે નાના મોટા ઈશ્વરભાઈ પડિયાએ વાત કરીને કે બેનનું સન્માન કરો. બેનની શું લાયકાત છે? સન્માન તો રામાયણ મૈયાનું હોય. સન્માન ભગવાનના શાસ્ત્રોનું હોય.
બાકી કોઈનું સન્માન નથી હોતું. એ તો કેવલ હું તમને શું આશીર્વાદ આપી શકું? આશીર્વાદ તો કોઈ મહાપુરુષ આપે, કોઈ સંત આપે. છતાં રામાયણની નજીક બેઠી છું. પરમાત્મા તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શક્તિ આપે, ભક્તિ આપે, બળ આપે અને દરેકના જીવનમાં પ્રસન્નતા આપે. વધારે તો હું શું કરું? મારી એક ઈચ્છા હતી કે બધા ભાઈઓએ પૂરી કરી છે. મારો કાગળ વાંચી અને એમના દિલમાં ભગવાન રામે પ્રેરણા કરી. હું તો એક ગામડાની દીકરી છું. કેટલા વખતથી ઈચ્છા હતી કે મુંબઈમાં મારી કથા થાય. બસ હવે હું મરું ને તો પણ મને શાંતિ છે. ભલે મેં બધે કથા કરી, પણ આ કથા જેવો આનંદ મને ક્યાંય નથી. તમારા લોકોનો પ્રેમ હું પ્રાર્થના કરીશ. રમણભાઈ રામ જેવા વાલજીભાઈ ગજ્જર અને અમારા જલારામ સત્સંગ મંડળના સર્વે ભાઈઓ, તમે વડીલો બધા મને આશીર્વાદ આપો કે જીવનના છેલ્લા શ્વાસ સુધી રામ ભજન કરતી રહો. બસ આ સિવાય જીવનમાં કોઈ ઈચ્છા નથી. છેલ્લે 2 મિનિટ હરિનામ સંકીર્તન. રામ 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 રામ. ઉડકી નાખ્યા છે. ધન્યવાદ. આરતી માટે આ બધા આવી જાઓ. થાળ ધરાવ્યો અને કુટુંબીને ચડાવ્યા. ધન્યવાદ. છેલ્લે એક વ્યક્તિ એવી જેને ઘણા લોકો ગાંડામાં ખપાડે. આમાં ઈશ્વરભાઈ સાચું કીધું છે. કોને કોને કેવું કે ભાઈ તું બરાબર છે. તાળીઓના ગરગાથી વિપિનને કહીએ છીએ અમે. આ છોકરો હંમેશ માટે ક્યારેક ગમે તેવું કામ હોય. ધન્યવાદ. ભગવાનના